અમદાવાદ શહેરમાં થયેલ મોટરસાઇકલ ચોરીના વણશોધાયેલ ગુના એલસીબી અરવલ્લી ટીમ દ્વારા સફળતાપૂર્વક શોધી કાઢવામાં આવ્યો। ચોરીમાં ગયેલ અંદાજે 55,000 કિંમતની હોન્ડા સાઇન મોટરસાઇકલ સાથે એક ઇસમને ઝડપી લેવામાં આવ્યો। નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા અરવલ્લી મોડાસા પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન જાડેજાની સૂચનાઓ અનુસંધાને એલસીબી અરવલ્લી મોડાસા પોલીસ ઇન્સ્પેક્ટર MS ઝાલાના નેતૃત્વ હેઠળ પીએસઆઈ વિજય તોમર, પીએસઆઈ વીડી વાઘેલા તથા ટીમ દ્વારા મોડાસા ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ નંબર વગરની મોટરસાઇકલ સાથે એક ઇસમને ઝડપી લેવામાં આવ્યો। તપાસ દરમિયાન મોટરસાઇકલ અમદાવાદના સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલી હોવાનું બહાર આવ્યું। આરોપી મનહરભાઈ બાબુભાઈ અહારી રહે પાટિયા, તાલુકો નયાગામ, જિલ્લો ઉદયપુર, રાજસ્થાનને ઝડપી લઈ ચોરીનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો। આગળની કાર્યવાહી માટે મામલો મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો।